વડોદરાથી જ વધુ એક સમાચાર વડોદરાનો વિડિયો વાયરલ થયો છે જે સાબિતી આપે છે કે શહેરમાં માથાભારે તત્વો કેટલી હદે બેફામ બન્યા છે। વિડિયોમાં સંગમ 4 રસ્તા પર વાહનોની અવરજવર જોવા મળી રહી છે। ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં રોડની સીધી દિશામાં જનાર એક યુવકને રામ જાણે શું વિચાર આવ્યો કે તેણે રોડની વચ્ચે બાઇક પાર્ક કરી દીધું। પરિણામે આસપાસમાંથી પસાર થતા વાહન ચાલકોને પરેશાની થઈ, પણ કોઈ કંઈ બોલે તે પહેલા યુવકનો આત્મવિશ્વાસ તો જુઓ, તેણે કંઈ જ ન કર્યું હોય તેમ તે ત્યાંથી નીકળી ગયો। હવે સવાલ એ છે કે ટ્રાફિકમાં અડચણ પેદા કરનાર આ યુવક સામે વડોદરા પોલીસ શું પગલાં લેશે। સંવાદદાતા હાર્દિક જોડાયેલા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે, શું જાણકારી? ફરી એક વખત હાર્દિકનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આ સવાલ અહીં એ કે આ યુવક આખરે કેમ અહીં બાઇક મૂકીને ફરાર થઈ જાય છે? શું આ બાઇકનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં કરાયો હતો કે તેની તપાસ થવી જરૂરી છે? પોલીસ તપાસ કરશે, ત્યારબાદ સવાલોના જવાબ મળશે કે આ જે યુવક છે તેણે આ બાઇક અધવચ્ચે કેમ મૂક્યું છે, કેમ પાર્ક કર્યું છે। સુરતમાં 2 યુવતીઓના મોત મામલે મોટો ખુલાસો। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો। બંને યુવતીઓ આપઘાત અંગે કરતી હતી પ્રયાસ। નેટ પર આપઘાત કરવા સર્ચ કરતી હોવાનો ખુલાસો। હાઉ ટુ કમિટ સ્યુસાઇડ કરીને ચેટ જીપીટીમાં સર્ચ કરાવ્યું હતું। બંને યુવતીએ ઝેરી દવા ખાઈને આપઘાત કર્યો। ઘટના સ્થળથી ઝેરી દવાના પેકેટ્સ, 2 ઇન્જેક્શન મળ્યા। બંને યુવતીઓ નાનપણથી ધોરણ 12 સુધી એક સાથે ભણી હોવાની જાણકારી। માત્ર કોલેજ અલગ અલગ હતી, પરંતુ રહેતા સાથે હતા। સુરતના સણિયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 યુવતીઓના મૃતદેહ મળ્યા હતા। ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 અને 20 વર્ષીય યુવતીના મૃતદેહ મળ્યા। સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા। ફોન ન ઉપાડતા શોધખોળ દરમિયાન મંદિર પરિસરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે। અમે ત્યાં જોઈને જોયું તો દરવાજો ચોર્યો તો અંદરથી બેવનો મૃતદેહ મળી આવ્યો। ત્યાંથી અમે ફટાફટ એમને ઉચકાને હોસ્પિટલ લઈ ગયા કે બેભાન હશે ભાઈ એમ કરીને, હોસ્પિટલ ત્યાંથી અમને ના પાડી દીધી। પછી અમે 108 બોલાવીને સિવિલમાં લાવ્યા। એ પહેલેથી તે 12 સુધી હાથે જ ભણેલા છે ને કોલેજ બે હાથે જ જાય છે, પણ એ લોકોની બેવની કોલેજ અલગ અલગ છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, આ 2 યુવતીના મૃતદેહ મળવાના મામલે શું જાણકારી? બિલકુલ, સુરતના દિંડોલી વિસ્તારમાં આવેલી હોસ્ટેલ સ્વામિનારાયણ મંદિરની પરિષદમાંથી 2 યુવતીના મૃતદેહ મળી આવવાનો મામલો સામે આવ્યો હતો। જો કે બંને યુવતી ઉધનાના કહી શકાય કોલેજમાં અભ્યાસ કરતી હતી। ગઈકાલે કોલેજ જવા નીકળ્યા બાદ તેમનો પત્તો ન લાગ્યો। પરિવારે શોધખોળ શરૂ કરી, પોલીસ પાસે આખો મામલો પહોંચ્યો। પોલીસે આ બંને યુવતીઓની લોકેશન ટ્રેસ આઉટ કરી હતી અને તેમની એક્ટિવા મંદિરના પરિષદમાંથી મેળવી હતી। ત્યારબાદ તપાસ શરૂ કરતા સીસીટીવીમાં બંને યુવતીઓ રોશની અને જોશના બંને બાથરૂમ તરફ જતા જોવા મળી હતી। બાથરૂમ પાસેથી ઝેરી દવાના પેકેટ સાથે ઇન્જેક્શન મળી આવ્યા હતા। કહી શકાય કે જે પ્રકારે બંનેના મૃતદેહ મળ્યા છે તેમના પોસ્ટમોર્ટમ માટે બોડીને હોસ્પિટલ મોકલવામાં આવી છે, પણ જે પ્રકારે મૃતદેહ મળી છે પોલીસે તપાસ શરૂ કરી છે। ત્યારે બંને વિદ્યાર્થીઓને એક સાથે ધોરણ 1 થી 12 જોડે અભ્યાસ કર્યો હતો। બંને વિદ્યાર્થીઓ લાંબા સમયથી આપઘાતનો પ્રયાસ કરતા હતા। ચેટ જીપીટી પર આપઘાતને લઈને હાઉ ટુ કમિટ સુસાઇડની ચેટ જીપીટી પર સર્ચ કર્યા હોવાનું સામે આવ્યું છે। બંને વિદ્યાર્થીઓએ ઝેરી દવાથી આપઘાત કર્યા હોવાની વિગતો સામે આવી છે। જોકે ફોરેન્સિક પીએમ થયા બાદ વધુ વિગત આવશે, પણ પોલીસની તપાસમાં વિગતો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે અને હાલ આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। સુરતથી સમાચાર। કળયુગી પુત્રની હેવાનિયતનો વિડીયો વાયરલ થયો છે। નિષ્ઠુર પુત્રએ ઘર કંકાસમાં માતાને માર માર્યો। કતારગામના ડભોલી વિસ્તારનો વિડીયો હોવાની જાણકારી। માતાએ પુત્રના મિત્રને ઘરે બોલાવતા હોબાળો મચાવ્યો। મિત્રની સામે જ પુત્રએ માતાને વાળ પકડીને મારી। મિત્રોએ પણ અપશબ્દો બોલી પુત્રને માર માર્યો। સુરતનો આ વિડીયો હોવાની જાણકારી છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, આજે વિડીયો વાયરલ થયો છે, શું જાણકારી? બિલકુલ, કળિયુગના પુત્રની હેવાનિયત સામે આવી છે। વિડીયો
સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો સુરતના કતારગામ ડભોલી વિસ્તારનો છે કે જ્યાં ઘર કંકાસને લઈને પુત્ર દ્વારા માતાને વાળ પકડીને માર મારવામાં આવે છે. જો કે માતાએ પુત્રના મિત્રોને બોલાવતા તેની હાજરીમાં પણ માતાને માર મારવામાં આવ્યો છે. જો કે વિડીયો વાયરલ થતાની સાથે હવે પોલીસ અને કહી શકાય સમાજસેવી સંસ્થાઓ માતા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને જો માતા ફરિયાદ નોંધાવશે તો ચોક્કસ આ કળિયુગના પુત્ર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. પણ જે રીતે કહી શકાય કે કળિયુગના પુત્રએ માતાને માર મારી છે તેને લઈને હવે સમાજમાં કહી શકાય કે જે પ્રકારની આ ઘટના છે તેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. સુરતમાં પાપી પુત્રની કરતૂતનો વિડીયો વાયરલ થયો છે. આ જે કપૂત છે તેણે પોતાની જન્મદાતાને માર માર્યો હોવાની જાણકારી છે. આ માતાનો વાંક એ હતો કે તેણે પોતાના પુત્રના મિત્રોને બોલાવ્યા અને ત્યારબાદ આ પુત્રનો પિત્તો છટક્યો અને તેણે માતાને માર મારવાનું શરૂ કર્યું. જો કે આ દરમિયાન મિત્રોએ પણ પ્રતિકાર કર્યો, માતાને બચાવી લીધી અને જે મિત્ર હતો, જે યુવક પોતાની માતા પર પ્રહાર કરી રહ્યો હતો તેને રોકીને પકડીને માર માર્યો. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ કળિયુગી દીકરાએ પોતાની માતાને કઈ રીતે માર માર્યો તેનો વિડીયો પણ ચર્ચાનો વિષય બન્યો છે. સુરતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના મોત. પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં પારસ ડાઇંગ મિલમાં બનાવ. 4 શ્રમિકો ટાંકી સાફ કરવા ઉતર્યા હતા. 3 શ્રમિકોના ગુંગળામણથી મોત થયા. એક ગંભીર હોળીની રજામાં સફાઈ કામગીરી જીવલેણ બની. ગુરુવારે સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન દુર્ઘટના બની. એક શ્રમિક બેભાન થતા બચાવવા અન્ય 3 ફસાયા હતા. ટાંકીના તળિયે કેમિકલના કાદવના ગેસથી ગુંગળામણ. 4 શ્રમિકો મૂળ બિહારના રોહતાસ જિલ્લાના વતની. ઘટના બાદ તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. હોસ્પિટલ પહોંચતા પહેલા જ 3 યુવાનોએ દમ તોડી દીધો. પાંડેસરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમાચાર ગીર સોમનાથથી. ઉનામાં સિંહણના આટાફેરા વધ્યા. શુગર ફેક્ટરી કોલોનીમાં સિંહણે ભૂંડનો શિકાર કર્યો. સિંહણના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ. સિંહણની લટાર મારતો વિડીયો જુઓ જે વાયરલ થઈ રહ્યો છે. સીસીટીવીમાં સિંહણના આટાફેરા કેદ થયા છે. શુગર ફેક્ટરી વિસ્તારની આ ઘટના કે જ્યાં સિંહણ આટાફેરા મારતી નજરે પડી છે. આ કોલોનીમાં સિંહણે ભૂંડનો શિકાર કર્યો હોવાની પણ જાણકારી. સ્થાનિકોમાં ભયનો માહોલ. તેઓ બહાર જતા પણ ડરી રહ્યા છે. અહીંથી પસાર થતા રોજબરોજના જે નાગરિકો અહીંથી પસાર થતા હોય છે તેમનામાં પણ ડર વ્યાપ્યો છે. તેમણે માંગ કરી છે કે આ સિંહણને ઝડપથી રેસ્ક્યુ કરવામાં આવે અને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવે. અમદાવાદથી સમાચાર. T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચની કાળાબજારી કરતા શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. ઝોન 2 એલસીબી સ્કોડે વાસણાના વંશ શાહની ધરપકડ કરી. 2000ના દરની ટિકિટ 11,000માં વેચતો હતો. પોલીસે 2 ટિકિટ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આઈસીસી T20 વર્લ્ડ કપ 2026ની ક્લોઝિંગ સેરેમની અમદાવાદમાં યોજાશે. ભવ્ય ક્લોઝિંગ સેરેમની. ફાઇનલ મેચ શરૂ થતા પહેલા ગ્રાઉન્ડમાં ક્લોઝિંગ સેરેમની યોજાશે. દેશી ગીતો અને ગ્લોબલ હિટ્સનો તડકો જોવા મળશે. ગ્લોબલ સુપરસ્ટાર રિકી માર્ટિન સેરેમનીમાં પરફોર્મ કરશે. ફાલ્ગુની પાઠક અને સુખબીર પણ ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાના છે.